વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળના શહેરના બિલ ભાયલી સેવાસી અટલાદરા અને કલાલી વિસ્તારમાં નવા 2709 મકાનો અને 7 દુકાનોની ફાળવણી અંગે ડ્રો આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે આયોજિત કરાયો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે આ ડ્રો યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પેન્ડિંગ કામ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. 2700થી વધુ નાગરિકોને આજે આવાસોના ડ્રો કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં જ્યારે પણ મકાન તૈયાર હશે ત્યારે તેઓને એલોટમેન્ટ લેટર આપવામાં આવશે. આવનારા 2 થી 3 મહિનામાં વધુ 3000 જેટલા આવાસ લોકોને ફેસ વાઇઝ ફાળવવામાં આવશે. આ વર્ષનું અમારું ટાર્ગેટ 30,000 આવાસ આપવાનું છે. આગામી સમયમાં 7-8 સ્કીમ નાની મોટી સમસ્યાના કારણે અટકેલી છે, તેને પણ અમે પૂર્ણ કરીશું તેમ જણાવ્યું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ દ્વારા પણ આ પ્રસંગે મકાનો તથા દુકાનોની ફાળવણીના કોમ્પ્યુટર ડ્રો અંગેના કાર્યક્રમની માહિતી આપી હતી. સાથે કેટલાક લોકો મકાન ભાડે આપતા હોય છે કે તેના મેન્ટેનન્સ અને જાળવણી તરફ દુર્લક્ષ કરતા હોય છે. તેઓએ પણ આવું ન કરવું જોઈએ કે જેથી કરીને સરકારના પ્રયત્નો દ્વારા જે મકાનો અપાયા છે તે લાંબા ગાળા સુધી લોકોને ઉપયોગી બની શકે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોમાં પોતાનું નામ નીકળતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ 2705 આવાસો અને 7 જેટલી દુકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવેલ છે. આ ડ્રોમાં જે લાભાર્થીઓને આ ફાળવણી થયેલ છે ત્યારબાદ જે પણ લાભાર્થીઓ જેમને મળવાપાત્ર લાભ છે તેમને બધાને મકાનો મળે તે માટેનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા 30,000 જેટલા નવા મકાનો બનાવવામાં આવશે અને દરેક નાગરિકને, દરેક કુટુંબને આ મકાન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા પણ 1,500 કરોડ રૂપિયા જેટલાની ફાળવણી પણ કરવામાં આવી છે. અને એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે રહીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક મોટો કાર્યક્રમ હાથ ધરાયો છે. કમિટીનું ગઠન ના એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું, આમાં શું થતું હોય છે કે કોઈ 1 કે 2 એવા હોય છે જે નથી ભરતા અને એના કારણે એ ભરાતું નથી અને એનાથી જ આ મેન્ટેનન્સ થતું નથી. એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું કે આપણે એવું કટિબદ્ધ થવું જોઈએ કે ભાઈ આપણા મકાનની આપણે જાળવણી કરીએ ને આપણા એપાર્ટમેન્ટની ને આપણા વિસ્તારની પણ જાળવણી એ આપણી તમામની જવાબદારી છે. કોર્પોરેશન તો બનાવીને આપે છે, સરકાર બનાવીને આપે છે, પણ પછી એની જાળવણીનું કામ દરેક મકાન માલિક કોમ્પ્યુટરાઇઝ થયું. જેટલી પણ અરજીઓ આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત એ તમામનું એક ડેટા બેંક છે. એ ડેટા બેંકને ક્લિક કરવાથી એને કોમ્પ્યુટર ડ્રો થયો. એટલે જે તમે કીધું તદ્દન સાચી વાત છે, પણ જેમ મેં પહેલા કહ્યું કે એ પ્રમાણે 5-10% કે 1-2% લોકો એવા હોય છે કે જે આવું કરતા હોય છે. એમને એવું ન કરવું જોઈએ, કારણ કે જ્યારે સરકાર આટલા એક સારા ભાવથી એમને આપતું હોય છે ત્યારે એને સાચવવું જોઈએ એવું મારું સ્પષ્ટ મત છે. પ્રધાનમંત્રી આવાસ અને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અલગ અલગ સ્કીમ્સના લાભાર્થીઓને ડ્રોની આજે ડે રાખ્યું છે. આ ડ્રો થયા પછી લગભગ 2700 લોકો માટે અત્યારે ફાળવણીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે. આ લિસ્ટ અત્યારે ફ્રીઝ થઈ ગયું છે અને આ લિસ્ટના આધારે અમે ટ્રાન્સપરન્ટલી આપણે વીએમસીની વેબસાઇટમાં મૂકીશું. ગઈકાલે થોડું લોકોની ગેરસમજ હતી કે પહેલા કે એસએમએસ વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરીને થર્સડે માટે 2 એસએમએસ ગયેલી છે. એના માટે ફ્રોમ પીએમએવાય ટીમે એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે. પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે આટલા લોકોની ડ્રો થઈ જાય, ફ્રીઝ થઈ જાય. આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં આનું પણ હાઉસ એલોકેશન પણ કરી આપીશું. અને જે આપ જાણો છો 5,70,000ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં. આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે. એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં પીએમએવાય 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે. ફાસ્ટર કામગીરી કરવા માટે ટનલ રિફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું, જેથી કરીને 15-20 દિવસમાં પણ 2-3 માળ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે. અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત. એટલે વહેલા તકે સુખાકારી મળે, પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે એક મકાન પોતાનું હોવું જોઈએ, એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે. ગયા 5 વર્ષથી જેટલા બેકલોગ છે પ્રધાનમંત્રી આવાસ સ્કીમોની અથવા અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે બેકલોગ છે એને પણ પ્લોટ ફાળવણી જનરલ બોડીમાં પાસ કરીને બધાનું પીએમએવાય સ્કીમ્સ લાભ આપી શકે, લોકોને વહેલા તકે લાભ મળે એ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં. ઇટ ઇઝ બેઝિકલી
ત્રણ પાર્ટ છે. એક ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ મહુવા, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, અને ગુજરાત રાજ્ય સરકાર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને ત્રીજો લોકફાળો જે પબ્લિક કડિંગ છે. જમીન વીએમસી નું છે ઓબ્વિયસલી, તો એટલે ત્રણ સંસ્થા પ્લસ પબ્લિક, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક 4 લોકો જોડીને જ કામગીરી કરી રહ્યા છે. પણ છેલ્લે રિઝલ્ટ આપણા સિટીઝન્સ માટે છે, વડોદરાના નાગરિકો માટે છે. એટલે અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં જેટલા આપણે ફાસ્ટ કમ્પ્લીશન કરશું, આટલા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરશું, આટલા વહેલા તકે વધારાનું ફંડિંગ પણ મળશે. એના આધારે આપણે આશા રાખીએ કે વહેલા તકે પૂરું કરીએ કામ અને લોકોને મકાન આપી શકાય એ દિશામાં કામગીરી કરીશું. નથિંગ ટુ વરી, વેઇટિંગ લિસ્ટ છે, અથવા નેક્સ્ટ રાઉન્ડમાં એમની મકાન અલોકેશન થઈ જશે, કારણ કે લિસ્ટ ફ્રીઝ થઈ ગયું છે. નેક્સ્ટ અલોકેશનમાં પણ એમને મળી શકે, એમાં ઇશ્યુઝ નથી.